ગુજરાતમાં અત્યારે ગુનાખોરીના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. જોકે તેની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અત્યારે ફરી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો પતિ અને પત્નીના સંબંધને જન્મનો સંબંધ ગણવામાં આવે છે, પરંતુ વલસાડમાં એક પત્નીના આડા સંબંધોએ એકનો જીવ લીધો છે, તો બે વ્યક્તિને જેલ જવાની નોબત આવી છે. ત્યારે શું છે આખી ઘટના એ જાણીએ. વલસાડ અબ્રામા રોડ પર નવા બની રહેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર 25માં એક ફેક્ટરીનું કામ ચાલી રહ્યું છે, જેમાં મૂળ બિહારના શેખપુરના 36 વર્ષીય પપ્પુ પાસવાન નામનો એક શ્રમિક કામ કરી રહ્યો હતો. 2 દિવસ અગાઉ મોડી રાત્રે પપ્પુ પાસવાનની કોઈએ માથાના ભાગે હથોડા અને લોખંડની પાઇપના ઉપરાઉપરી ઘા મારી તેની ઘાતકી હત્યા નિપજાવી હોવાની ઘટના બની હતી. સવારે તેની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ નવી બનેલી ફેક્ટરીમાં કામ કરતા અન્ય એક શ્રમિક દંપતી પર રાતથી ગાયબ હોવાનું જાણવા મળતા વલસાડ પોલીસે તેમને શોધવા પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સૌપ્રથમ પોલીસને ઘટના બાદથી ફરાર વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવી નામના આ શ્રમિક દંપતી પર શંકા જતા તેમને ઝડપવા પ્રયાસ કરતા ટેકનિકલ તપાસમાં વિકાસ માંઝી પત્ની સાથે ટ્રેનમાં પોતાના વતન ફરાર થઈ જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે રેલવે પોલીસની મદદ લીધી હતી. વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવીને ટ્રેનમાંથી જ મહારાષ્ટ્રના જલગાંવ એક રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યા હતા. બંનેને વલસાડ લાવી તપાસ કરતા હત્યાનું રહસ્ય ખુલ્યું હતું. આરોપી વિકાસ માંઝીની ધરપકડ બાદ વલસાડ પોલીસે તેની આગવી ઢબે સરભરા કરી પૂછપરછ કરતા શ્રમિક પપ્પુ પાસવાનની હત્યાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે મૃતક પપ્પુ પાસવાન અને આરોપી વિકાસ માંઝી બંને બિહારના નજીકના ગામમાં રહેતા હતા. મૃતક પપ્પુ પાસવાન થોડા દિવસ અગાઉ પોતાના વતન ગયો હતો, જ્યાં તેણે આરોપી વિકાસ માંઝી અને તેની પત્ની ચંપાદેવીને કામ આપવાના બહાને વલસાડ લઈ આવ્યો હતો. જોકે મૃતક પપ્પુ પાસવાન અને આરોપી ચંપાદેવી વતનમાં એક સાયકલ રેસ દરમિયાન પરિચિત થયા હતા અને મોબાઈલ નંબરની આપ-લે બાદ અવારનવાર તેમના વચ્ચે વાતચીત થતી હતી. આ બંને વચ્ચે આડા સંબંધ પાંગર્યા રહ્યા હતા. આથી પોતાની પ્રેમિકાને સાથે જ રાખવા તેમને કામના બહાને વલસાડ બોલાવ્યા હતા. નોંધનીય છે કે અહીં જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં બની રહેલ આ નવી ફેક્ટરીમાં મજૂરી કરતા હતા. આરોપી વિકાસ માંઝી અહીં પોતાની પત્ની સાથે રહેતો હતો. જોકે બનાવની રાત્રે મૃતક પપ્પુ પાસવાન આરોપી વિકાસ માંઝીની પત્ની સાથે કથિત હાલતમાં તેને વિકાસ જોઈ ગયો હતો. ત્યારબાદ પત્નીને ઉઠાડીને પત્ની સાથે મળી બંનેએ પપ્પુ પાસવાનના માથામાં હથોડા અને લોખંડના પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આમ આરોપીની પત્ની સાથેના આડા સંબંધના કારણે જ મૃતક પપ્પુ પાસવાનની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો. વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર 25માં ગઈકાલે વહેલી સવારે 7 વાગે પોલીસના કંટ્રોલ રૂમ મારફતે જાણ થઈ હતી કે પ્લોટ નંબર 25 જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ખૂન કરેલી હાલતમાં એક લાશ મળેલી છે. તાત્કાલિક થાણા અધિકારી દિનેશ વર્મા, ડીવાયએસપી વર્મા સાહેબ, ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો એલર્ટ થઈ ગઈ હતી. બનાવવાળી જગ્યાએ જઈને જોતા ત્યાં એક હથોડો અને એક પાઇપ લોહીવાળા મળી આવેલ હતા, જેનાથી એવું કન્ફર્મ થયું હતું કે હથોડાના પાઇપ વડે કોઈ અજાણ્યા શખ્સોએ અથવા અજાણ્યા શખ્સે આ વ્યક્તિનું મર્ડર નિપજાવ્યું છે. જે પ્રાથમિક માહિતી જે ફેક્ટરીના જે શેડના ઓનર પાસેથી મળી એ પ્રમાણે આ વ્યક્તિનું નામ પપ્પુ પાસવાન હતું અને પપ્પુ પાસવાન ઘણા સમયથી આ જગ્યા ઉપર પ્લોટ નંબર 25માં નોકરી કરતો હતો અને પ્રાથમિક જે પૂછપરછ આજુબાજુના મજૂરોની અને ફેક્ટરીઓની પૂછપરછ કરતા ખ્યાલ આવ્યો કે આ પપ્પુના મિત્ર એક વિકાસ માંઝી એની પત્ની ચંપાદેવી સાથે હમણાં 10 દિવસ પહેલા જ અહીંયા કામ પર આવ્યો હતો અને પપ્પુના કહેવાથી જ વિકાસને નોકરી રાખેલો હતો. વિકાસ અને ચંપાદેવીની શોધખોળ કરતા એ લોકો મળી આવેલ નહોતા, એટલે પાકી શંકા આ બંને પતિ પત્ની ઉપર ગઈ હતી કે ગઈકાલે રાત્રે આ લોકો કદાચ આ વ્યક્તિનું મરણ નિપજાવીને ભાગી ગયેલા હશે. તમામ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સ્ટેશનની ટીમો આજુબાજુના રેલવે સ્ટેશન, આજુબાજુના બસ સ્ટેશન તમામ જગ્યાએ તપાસમાં જોડાયેલી હતી. વલસાડ સિટીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તમામ જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે સુરત રેલવે સ્ટેશનથી એ લોકો એક પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ તપાસમાં સુરત રેલવેની પોલીસે ખૂબ જ આપણને મદદ કરી હતી અને સાથે સાથે એ પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા છે તો એમાં પણ જલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી એમને વિધિન 2 hours 2 કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી બંને વ્યક્તિઓ વિકાસ માંઝી અને એની પત્ની ચંપાદેવીને પકડી પાડવામાં આવ્યા છે
આ બંને આરોપી પકડવામાં સુરત રેલવે પોલીસ અને સાથે સાથે આપણી રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફની અલગ અલગ ટુકડીઓ, તમામ રેલવે સ્ટેશનની તમામ ટુકડીઓ આપણને ખૂબ જ મદદ કરી અને ફક્ત 3 કલાકના ગાળામાં આ બંને મર્ડર કેસના આરોપી પકડી પાડવામાં આવ્યા છે. જે આરોપીઓ છે વિકાસ માંઝી અને ચંપાદેવી માંઝી, એની પૂછપરછ કરતા એ હકીકત મળે છે કે ચંપાદેવીનું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ પાસવાન જે મરણ ગયેલ છે એ લોકોને કડંગી હાલતમાં આ વિકાસ છે જોઈ ગયો હતો અને પછી વિકાસ એની પત્ની સાથે મળીને આ પપ્પુ પાસવાનનું હથોડા મારીને પાઇપ મારીને મર્ડર નિપજાવી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બરોબર. કઈ રીતે અહીં લોકો આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા, જે આરોપી ચંપાદેવીની પૂછપરછ કરતા, આજથી 1.5 વર્ષ પહેલા એમના ગામમાં એક સાયકલ રેસ થઈ હતી. સાયકલ રેસ વખતે આ જે પપ્પુ પાસવાન છે મર્ડર જનાર, એની ચંપાદેવી સાથે મુલાકાત થઈ હતી અને ત્યારે એ લોકોની એકબીજાની નંબરની આપ-લે થઈ હતી અને ત્યારથી જ્યારે આ પપ્પુ પાસવાન છે વલસાડથી રજા લઈને બિહાર જ્યારે જતો ત્યારે એને રેગ્યુલરલી ગુપ્ત રીતે મળતો હતો અને એના સંબંધો વિકસ્યા હતા. અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જ્યારે જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજૂરોની જરૂર પડી એટલે પપ્પુએ પોતે જ ચંપાદેવી સાથે સેટિંગ કર્યું હતું અને એણે વિકાસને મુલાકાત કરીને તારે મજૂરી કામ માટે તારી પત્ની સાથે આવવું હોય તો હું તને જોબે રખાવી દઈશ એમ કરીને કીધું હતું. એટલે એ લાલચથી વિકાસ એની પત્ની ચંપાદેવીને અહીંયા લઈ આવ્યો હતો જેથી કરીને પપ્પુ ચંપાદેવી સાથે પોતાનું જે અફેર છે એને વધારે આગળ વધારી શકે.